નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। જો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે માગું ના આવતું હોય અથવા તો માગું આવે છે પરંતુ વાત આગળ ન ચાલતી હોય અથવા તેની ઉંમર વધી ગઈ છે પરંતુ તેમ છતાં તેના લગ્ન ના થતા હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલા ઉપાય અવશ્ય કરજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપાયથી તમે તે સમસ્યાનું સમાધાન જલ્દી જ કરી શકો છો। મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની, બસ સાચી શ્રદ્ધાથી જ અમુક ઉપાય કરવાના છે કે જેના લીધે તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે। મિત્રો ભગવાને ઘણી બધી એવી વસ્તુઓ આપી છે કે જે પ્રકૃતિની દેન છે, તો તેનાથી પણ તમારી બધી જ સમસ્યા કે બધી જ મનોકામના પૂરી થઈ શકે છે। મિત્રો આપણા દીકરા દીકરીના લગ્નમાં થતો વિલંબને દૂર કરવા માટે પૂજાપાઠ કર્યા વગર જ એક નાનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકશે। મિત્રો આ ઉપાય અમે તમને જણાવવાના છીએ, એ ઉપાય કરીને તમે 24 કલાકમાં જ તે સમસ્યાનું સમાધાન આપી દેશે। જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સાક્ષાત તમારી સામે જ હશે અને એ એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં જ પડી જશો। મિત્રો જ્યારે તમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય। મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કંઈ થતું નથી, પરંતુ જે વસ્તુ તમારી સામે છે કે જો એનાથી ચમત્કાર થશે તો તે ચમત્કાર છે એ તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેનો આશીર્વાદ તમારી ઉપર સદા બની રહેશે। તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નની બાધાનો ઉપાય કઈ રીતે કરવો। તેના પહેલાં મિત્રો તમને બધાને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। આવા જ વિડીયો તમને હંમેશા મળતા રહે તેમની સાથે જ મિત્રો આ વિડીયો બધાને જ મોકલજો કે જે આવી સમસ્યાઓથી પીડાતા હોય। મિત્રો જો આ વિડીયો તમે કોઈને મોકલી દેશો તો તેનું પુણ્ય પણ તમને બહુ જ મળશે। તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે। મિત્રો જો તમારે તમારા દીકરા દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો તેના માટે એક આ નાનકડો ઉપાય છે। તો મિત્રો સૌથી પહેલાં તમારે એક ગ્લાસ પાણીનો ભરી લેવાનો છે, ત્યાર પછી તેની સાથે જ કપૂર લેવાનું છે। મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાનું નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી। કોઈ દેવી દેવતાઓની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી। મિત્રો આ ઉપાય છે એ ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદથી આ બધી જ વસ્તુઓ થઈ જશે। મિત્રો જળ દેવતા છે એ જ તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન કરી દેશે। આમ જોઈએ તો દીકરા દીકરીના લગ્નની જે સમસ્યા છે એટલે કે તેના લગ્ન નથી થતા અથવા તો તે સંબંધ નક્કી થાય છે પરંતુ તેમ છતાં તૂટી જતો હોય છે, તો મિત્રો આ જળ દેવતાનો એક ઉપાય તમે જો કરી લેશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને અવશ્ય મળી જશે। મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો। આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે। આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને બાળકો અથવા તો છોકરા છોકરીઓ પોતે પણ પોતાના માટે આ ઉપાય કરી શકે છે। તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે કઈ કઈ વસ્તુ લેવી જોઈએ તેના વિશે વાત કરીએ તો મિત્રો તમારે સૌપ્રથમ 2 કપૂર લેવાના છે, તેના પછી તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે રાતના જ કરવાનો છે। જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તો તે દિવસે રાત્રે તમારે 1 ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેની સાથે જ 2 કપૂર લેવાના છે। મિત્રો અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જુઓ દીકરા દીકરીઓના વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી અથવા તો ધંધો કરતા હોય તો તે બહાર પણ આ ઉપાયને પોતાના માટે કરી શકે છે। જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ આ ઉપાય જ જરૂરથી કરી લેવો જોઈએ। આ કોઈ નાના એવી સમસ્યા નથી। મિત્રો અમે તમને જે આ ઉપાય જણાવવાના છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે ખુલ્લા થઈ જશે કે તે અત્યાર સુધી બંધ પડેલા હતા। ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પરંતુ તેમ છતાં તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી તમારી લગ્ન સંબંધિત સમસ્યા સમાપ્ત થઈ જશે।
આથી તમે આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, જેવી રાત થઈ જાય તો તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે। ગ્લાસ તો કોઈ પણ ધાતુનો ચાલશે અને તેની સાથે 2 કપૂરની ટીકડી પણ લેવાની છે। અને જ્યારે તમે સૂવો છો તો એ કપૂરવાળા પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે। જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો બાળકની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને 2 કપૂર રાખી દેવાના છે। મિત્રો તેમાંથી 1 કપૂર છે એ તમારે આ ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજું કપૂર છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાનું છે। તેની સાથે જ જો મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે ન પણ હોય તો તમે એકલા પણ આ ઉપાય કરી શકો છો। જ્યારે તમે રાત્રે આ ઉપાય કરો છો તો ત્યારે તમારે રાત્રે જળદેવને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે તેનું તમારે સ્મરણ કરવાનું છે અને 1 ગ્લાસ પાણીનું તમારે બાળકના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનો છે અને તેની અંદર 1 કપૂરનો ટુકડો મૂકી દેવાનો છે અને બીજો કપૂર પોતાના ઓશિકા નીચે મૂકી દેવાનું છે અને રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે। પછી તમે જ્યારે સવારે જાગો છો ત્યાર પછી આ 1 કપૂરવાળું ગ્લાસમાં પાણી છે કે જેમાં તમે 1 કપૂર મૂકેલો છે તો તમે તેને જે ઓરડામાં રાખેલું છે તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છાંટી દેવાનું છે। જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે જ પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે અને પછી તે ઓરડામાં પાણી છાંટતું તમારે ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી છાંટી દેવાનું છે। તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે કામ લાગતો હશે। તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગ્રહ દોષ છે, મંગળ દોષ છે, તો તે બધા જ દોષો છે એ બધા જ દોષો તેને ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા છે તેને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર આ કપૂરવાળું પાણી છાંટવાનું છે। પછી બીજું જે કપૂર છે તેને મિત્રો તમારે ઉઠાવીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે। મિત્રો આ ઉપાયને તમારે લગાતાર 5 દિવસ સુધી કરવાનો છે। આ ઉપાય તમારે 5 દિવસ સુધી સતત કરતો રહેવાનો છે। આ ઉપાય છે એ એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે। મિત્રો આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસે એક શુભ સંકેત મળી શકે છે। તેની સાથે જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી જ માગું આવી શકશે। તમારી જેની સાથે વાત ચાલી રહેલી હશે તેનું જ માગું તમારી ઘરે આવશે। પરંતુ મિત્રો તમારે 5 દિવસ સુધી આ જળ દેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે। તમને આ ઉપાયનું પરિણામ છે એ 24 કલાકમાં જ મળી જશે અને 24 કલાકમાં ન મળે તો 5 દિવસમાં તમને જરૂર આનું પરિણામ જોવા મળશે અને તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા પણ જતી રહેશે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે તેમજ લક્ષ્મીનો વાસ રહેશે અને તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ તેનું લગ્ન જીવન છે તે સુખી થઈ જશે। તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય સિવાય બીજા ઉપાય પણ કરી શકો છો। જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય તેમ છતાં જુઓ ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા આવતા હોય પરંતુ વાત એમ જ આગળ નથી વધી રહી તો મિત્રો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો। આથી આનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કોઈ મંદિરમાં નથી જવાનું કે નથી કોઈ હવન કરવાનો। મિત્રો તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે કે જે તમારે પોતાના પાકીટમાં રાખવાનો છે। એટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે। પછી મિત્રો તમારે એક નાળિયેર લેવાનું છે। તે નાળિયેરમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે। તેની સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે। બસ તે લાલ કલરના કપડામાં આ એક નાળિયેર લપેટી લેવાનું છે પણ તેની સાથે એક સૂતરનો દોરો પણ લેવાનો છે। પછી તે હળદરનો નાનો ટુકડો લીધા પછી હળદરના ટુકડો છે એ મિત્રો નાનો જ લેવાનો છે કારણ કે તમારે તે હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનો છે। તેની સાથે જ મિત્રો એક નાનું પીળું કપડું લેવાનું છે કે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે તે લપેટવાનો છે અને તેની સાથે એક પીળો દોરો પણ લઈ લેવાનો છે। અને મિત્રો આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે
તો આ ઉપાય છે તે તમારે મંગળવાર અથવા તો રવિવારના દિવસે સવારે નાહી ધોઈને આ ઉપાય કરવાનો છે। મિત્રો, આ ઉપાય છે તે શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે, તે વધુ સારું પડશે। એટલે કે અમાવસ્યા પછી શુક્લ પક્ષ એટલે કે અમાવસ્યા પછી આવનારા મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય પણ કરી શકો છો। તમારે તમારા ઘરના મંદિરની સામે જતું રહેવાનું છે। પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે। તેની સાથે જ એક લોટામાં પાણી ભરી લેવાનું છે। તેની સાથે જ હનુમાન દાદાનો જાપ કરવાનો છે। પછી હનુમાન દાદાને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ, મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તો તમે મહેરબાની કરીને તેને દૂર કરી દેજો। મિત્રો, હવે પછી તમે જે લાલ કપડું લીધેલું છે તો તે લાલ કપડાને આ નારિયેળની ઉપર લપેટી દેવાનું છે। પછી જે આ તમે સુતરાઉનો દોરો લીધેલો છે તેને લાલ કપડામાં નાળિયેર રાખીને બાંધી દેવાનો છે। પછી તેમાં ગાંઠ વાળવાની નથી, એમ જ તેની અંદર દોરો મૂકી દેવાનો છે। મિત્રો, હવે તમે આ લાલ કપડું નાળિયેરની ઉપર લપેટી દીધું છે। પછી સૂતરનો લાલ દોરો પણ તમે આ 3 વાર વીંટી દીધો છે અને તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે તેને પણ તમે પણ પીળા કપડામાં ઉપર રાખી દીધેલી છે। તો મિત્રો, હવે તમારે શું કરવાનું છે? હવે બસ તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું છે, તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હે હનુમાનજી મહારાજ, મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા કે વિલંબ આવે છે તેને તમે જલ્દી જ સમાપ્ત કરી દેજો અને કોઈ એવો ચમત્કાર તમે જરૂર આપો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ થઈ જાય અને તેના માટે એક સારું એવું માંગવું આવે અને તેના લગ્ન નક્કી થઈ જાય। મિત્રો, જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલાં આ લાલ કપડામાં રાખેલું નાળિયેર છે એ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે। પછી પવિત્ર મનની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી તમારે મિત્રો આ સંકલ્પ લેવાનો છે કે તે ભગવાનનું હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ લઈ રહ્યો છું। મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેજો। તમે તમારા આશીર્વાદ અમારી ઉપર હંમેશા માટે રાખજો। અમે આ ઉપાય કર્યો છે તે પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના જીવનમાં કુંડળીમાં જે કોઈ પણ પ્રકારના દોષો છે તેનું નિવારણ થઈ જશે। જો કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો તેનું પણ નિવારણ થઈ જશે। જો મંગળ દોષ હશે તો તેનું પણ નિવારણ થઈ જશે। આ વસ્તુ મનમાં બોલતા આ નાળિયેર છે એ હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે। તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ચરણોમાંથી આ લાલ કપડામાં લપેટેલું નાળિયેર છે એ લઈ લેવાનું છે। પછી તે લાલ કપડામાં વીંટેલા નાળિયેરને ઘરમાં એક જ એવી જગ્યાએ ઉપર રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે અને જ્યાં કોઈની નજર પણ ન જાય। મિત્રો, આ નાળિયેરને તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તેને કોઈ એનો સ્પર્શ પણ ન કરી શકે। તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠ છે તે પોતાના પાકીટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકીટમાં રાખી દેવાથી જ્યાં સુધી તેના લગ્ન ન થાય તો ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે। પછી મિત્રો, જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે આ નાળિયેર એ જગ્યાએથી ઉતારીને પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે। મિત્રો, આ ઉપાય છે તે મંગળવાર અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે। મિત્રો, ધ્યાન રાખજો કે આ ઉપાય છે તે સાંજનો નથી, પરંતુ માત્ર આ ઉપાય છે તે સવારમાં જ કરવાનો છે। જે વ્યક્તિ પણ આ ઉપાય કરેલો છે તો તે દિવસે તે માણસને મીઠાનું ગ્રહણ કરવાનું નથી। જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું આહારમાં લેવાનું નથી। આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તેની સાથે જ મિત્રો, છોકરો કે છોકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા છે તો તે દિવસે તમારે પીળા કપડાં પહેરવા એ બહુ જ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને તે બધા જ લોકોને આનું પરિણામ પણ જોવા મળેલું છે। તો મિત્રો, આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે। તો મિત્રો, તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હોય તો તે સમસ્યાનું સમાધાન પણ તમને મળી જશે। જો તમારા ઘરે કોઈ છોકરી અથવા તો છોકરાનું માંગું નહીં આવતું હોય અથવા તો માંગું આવે છે પરંતુ તેમાં વાત આગળ ચાલતી નથી
તો તે બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાયના કરવાથી મળી શકે છે. તો મિત્રો, આ ઉપાયને અવશ્ય કરવા વિનંતી કે જેથી કરીને તમારી લગ્નની ઉંમર છે તે જતી ન રહે. તેમજ મિત્રો, લગ્ન માટેના વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા નાહવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજે સ્નાન કરો. આ પછી વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિની પૂજા કરો. 7 ગુરુવાર આ ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓમાંથી રાહત મળશે. પરંતુ ધ્યાન રાખો કે આ દિવસો દરમિયાન તામસી વસ્તુઓનું એટલે કે કાંદા અને લસણ જેવી વસ્તુઓનું સેવન ન કરો. તેમજ જો તમારા લગ્ન ના થતા હોય તો અથવા તો લગ્નમાં બાધા આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરો. આ પછી ઘીનો દીવો કરવો. ભગવાન બૃહસ્પતિના મંત્રો ઓમ ગુરુવે નમઃ અથવા તો ઓમ બૃહસ્પતિએ નમઃ 108 વાર જાપ કરો અને આ ઉપાય સતત 11 ગુરુવાર સુધી કરો. આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થશે. એટલે કે જલ્દી તમારા માટે છોકરા અને છોકરીઓનું માગું આવશે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમણે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં, હળદરનો ગુઠ્ઠો, ગુરુ યંત્ર તમારા પર્સમાં રાખો. આ ઉપાય ઓછામાં ઓછા 11 ગુરુવાર સુધી કરો. આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે. તેમજ જો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી તો એવું પણ થઈ શકે છે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. તેમજ આ એક બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે. જો કોઈ છોકરીના લગ્ન ન થઈ શકતા હોય અથવા તેને પોતાની પસંદનો જીવનસાથી ન મળે તો શિવલિંગ ઉપર નિયમિત જળ ચડાવો અને 16 સોમવારનું વ્રત પણ રાખો. આવું કરવાથી ભગવાન શિવ તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. તો મિત્રો, જો આ વિડીયોના બધા જ ઉપાયો તમને અપનાવી લીધા તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે. તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.